જતા હોઈએ આપણે રસ્તામાં આપણને દેખાય છે કે અહીંયા ના થૂકાય તો થૂકીએ છીએ. બીજા 5 વ્યક્તિ થૂકતા હોય તો આપણે ના પાડી શકવાની ક્ષમતા નથી ધરાવતા. આપણને ખબર છે કે અહીંયા કચરો ના નખાય, આપણે નાખીએ છીએ. આપણને ખબર છે કે આ કંપનીનો બગાડ થઈ રહ્યો છે, પણ આમાંથી કોઈ કહેવા તૈયાર નથી કે બગાડ ના થવો જોઈએ. બગાડ આપણા હાથે જ થઈ છે, બગાડ મારા તમારાથી જ થાય છે. તો એવો બગાડ આપણાથી શા માટે થાય? શા માટે ઉપરી અધિકારી જે સુપરવાઇઝર હોય કે મેનેજર હોય કે એમડી હોય એ જે સૂચના આપી હોય એનું ક્રમશઃ 1 મિનિટ પાલન કેમ ના થાય? આ 1 મિનિટ પાલન કરવાની તાકાત મારા તમારામાં રહેલી છે, પણ આજ સુધી મગજમાં નેગેટિવ ના 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 ભરેલી છે ને, એટલા માટે આપણે કંપની માટે કશું કરી શકતા નથી. માટે આપણે બસ આવીએ છીએ, આવીને સમય પ્રમાણે કામ કરીએ છીએ, સમય પ્રમાણે નીકળી જઈએ છીએ, બાકી કંપનીનું જે થવું થાય. આજથી તમારો વિચાર બદલવાનો છે, આજથી તમારો એટીટ્યુડ બદલવાનો છે. કંપનીનું જે થવું થાય ને, એક વસ્તુ સમજો, કંપનીને નુકસાન મતલબ નુકસાન, આપણું નુકસાન. આજથી આ મગજમાં મેસેજ જો ફિટ, કંપનીને નુકસાન એટલે મારું નુકસાન, કંપનીનું નુકસાન એટલે આપણા બધાનું નુકસાન, કંપનીનું ખરાબ એટલે આપણા બધાનું ખરાબ, કંપનીની પ્રોડક્ટ કંપનીની ક્વોલિટી ખરાબ તો સમજી લો આપણી ક્વોલિટી ખરાબ. આપણાથી જ સર્જન છે કંપનીનું. કંપની માટે કર્મચારી હાથ પગ સમાન છે. શું છે? હાથ પગ. આજ માણસના હાથ પગ ના હોય તો માણસ કેવો થઈ જાય? કેવો થઈ જાય? અપાઈ થઈ જાય ને. એમ કંપનીના તમે છો ને, મોતી છો, મોતી, હીરા છો. હવે હીરો કામ ના કરે તો એ શેઠ માટે હીરો કોઈ કામ ન કરો, કોઈ જ કામ નહીં.